ભરૂચ એલસીબીએ સિકલીગર ગેંગના 2 સાગરીતોને ઝડપીને 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। જાન્યુઆરીથી એપ્રિલ 2026ના ગાળામાં ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયસિંગપુરા અને વેલુગામ જેવા વિસ્તારોમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં કુખ્યાત સિકલીગર ગેંગની સંડોવણી છે। ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સુરતના ભીસ્તાન વિસ્તારમાંથી 2 શંકાસ્પદ આરોપીઓ રાજવીરસિંહ ઉર્ફે સલિંદર અને કૃષ્ણાસિંહ સરદારને ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભૂંડ પકડવાના વ્યવસાયની આડમાં વિસ્તારની રેકી કરી હતી। આરોપીઓએ પરસ્પર મળીને ઉમરલા અને વેલુગામ વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ બનાવી સોના ચાંદીના દાગીના, મૂર્તિઓ, ઘડિયાળ અને રોકડ રકમની ચોરી કરી હતી। આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 3 સાગરીતોએ ચોરીનો મુદ્દામાલ અંદરોઅંદર વહેંચી લીધો હતો। પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 56,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી રાજવીરનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે, જેમાં રાજપીપળા, તિલકવાડા અને વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં આ બંને આરોપીઓને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે અને આ ગેંગના અન્ય એક સાગરીત બોબી સિંહ સરદારને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।